સમાચારોની શરૂઆત કરીએ વાવમાં વટની લડાઈથી અનોખા રાજકીય જંગ આ જોવા મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ ઇલેક્શનની પડે અપડેટ સૌથી પહેલા સચોટ માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યું છે। દરેક રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એની ચોટીનું જોર લગાવી રહ્યા છે પોતાના ઉમેદવારને જીતવવા માટે તો મતદારોને રીઝવવા માટેના પણ અનેક પ્રયાસો અંતિમ ઘડીએ થઈ રહ્યા છે। વાકયુદ્ધ ચાલી રહ્યું છે, આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે અને એ વચ્ચે ભાજપ કોંગ્રેસના નેતા ભેટી પડ્યા। અલગ જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બાબરમાં ભાજપના કાર્યાલયે જઈ કોંગ્રેસે પ્રચાર કર્યો। ગુલાબસિંહ રાજપૂત, ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો। ગુલાબનું ફૂલ આપી ભાજપ નેતાને તેઓ ભેટી પડ્યા હતા। તો વાવમાં વટની લડાઈ છે, વટ વિકાસ મુદ્દે રાજનીતિ થઈ રહી છે। ઠાકોર સમાજને રીઝવવા માટે પણ દરેક રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને આ વચ્ચે આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ વાકયુદ્ધ થઈ રહ્યું છે, આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે, રાજનીતિ ગરમાય છે અને બીજી તરફ નેતાઓ ભેટતા નજરે પડી રહ્યા છે ભાજપ કોંગ્રેસના। બાબરમાં ભાજપના કાર્યાલયે જઈ કોંગ્રેસે પ્રચાર કર્યો અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય પાસેથી વધારે વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। વટની લડાઈ વિજય વાવમાં છે, વાકયુદ્ધ થઈ રહ્યું છે, આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે, પરંતુ હાલ દ્રશ્યો જે સામે આવ્યા છે ખૂબ જ અલગ છે। બિલકુલ, વટની લડાઈમાં વાકયુદ્ધ અને વિકાસની વાતો વચ્ચે ગુલાબી રાજનીતિ શરૂ થઈ છે, કારણ કે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે। સાંજેથી પ્રચાર પડઘમ શાંત થશે અને 13 નવેમ્બરે જ્યારે વટની લડાઈ માટેનું મતદાન થશે એ પહેલા અત્યારે હવે ડોર ટુ ડોર પ્રચાર જે ચાલી રહ્યો છે, તો ભાભરની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે ત્યાં કોંગ્રેસના નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા। ભાજપના કાર્યાલયમાં જઈને ગુલાબના ફૂલ આપીને પૂર્વ કોંગ્રેસી નેતા અને વર્તમાન વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાને જઈને ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ મળ્યા હતા। ત્યારે આ નેતાઓના આ પ્રકારના દ્રશ્યો જોઈએ, એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એકબીજાને ગળે ભેટ્યા। આ પ્રકારના દ્રશ્યો રાજનીતિની અંદર આમ તો જોવા મળતા જ હોય છે, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી વાકયુદ્ધ જામેલું છે, આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ રહી છે, જે આજે સાંજથી શાંત પણ થઈ જશે, પરંતુ એ પહેલાના દ્રશ્યો છે મતદારોને કન્ફ્યુઝ કરી શકે છે, કારણ કે આ નેતાઓ થોડા સમય પહેલા એકબીજા પ્રત્યે આરોપ પ્રત્યારોપ લગાવતા હતા અને વાકયુદ્ધ જે છેડાતું હતું એ જ નેતાઓ જ્યારે એકબીજાને ગળે પેટી રહ્યા છે, ત્યારે મતદારોએ પણ આ પ્રકારના દ્રશ્યો જોઈને ચોક્કસપણે એ પ્રકારનો નિર્ણય કરવાનો થાય કે નેતાઓની કઈ વાત, વિકાસની વાત કે પોતાના માટે જરૂરી લાગતી વાતોને જ પ્રાધાન્ય આપવું જોઈએ। પરંતુ આ વાવની અંદર ગુલાબી રાજનીતિ જોવા મળી છે, કારણ કે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું ફૂલ કમળ છે, એટલે કમળ અને ગુલાબ ભાભરની અંદર ભેગા થયા। આ દ્રશ્ય ઘણું રમૂજ પણ ઉપજાવે છે અને જે મતદારો છે તેમને કોઈક સંદેશ પણ આપે છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।